નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજની તારીખ 14મી જૂન અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પે વિઝાના નિયમોમાં કરેલી કડકાઈના કારણે ભારતીયોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાથી ભારત આવેલો એક એન્જિનિયર 18 મહિનાથી ભારત આવ્યા બાદ અટવાઈ ગયો છે. અમેરિકામાં ઊભું કરેલું સામ્રાજ્ય અને પરિવારને પણ સહન કરવું પડી રહ્યું છે. શા કારણે આવું થયું તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 2026ના વર્ષમાં વિદ્યાર્થીઓ ભારત ખાલી હાથ પરત ફરી રહ્યા છે. અગાઉ તેઓ ગ્રેજ્યુએશન પછી ઓપીટી કાર્યક્રમમાં જોડાતા હતા, પરંતુ હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે તેઓ આ બધું મૂકીને પરત આવી રહ્યા છે. આવું શા માટે થઈ રહ્યું છે તેની વિગતે વાત કરીશું. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ન્યૂ જર્સીમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં 2 દિવસની ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમેરિકાના ખૂણે ખૂણેથી આવેલા હરિભક્તોએ એકતાના દર્શન કરાવ્યા હતા અને આધ્યાત્મિકતાનો અનોખો અનુભવ કર્યો હતો. તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાના ન્યાયતંત્ર તરફથી ત્યાં આઈટી ક્ષેત્રે નોકરી કરતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને H1B વિઝા સ્ટેમ્પિંગની કાગડોળે રાહ જોતા ગુજરાતી એન્જિનિયરોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા કાનૂની અદાલતી સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે અમેરિકાથી ભારત ટ્રાવેલ કરતા ટેક પ્રોફેશનલ્સમાં ભારે ખોફ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકાના એક શક્તિશાળી ફેડરલ જજ દ્વારા H1B વિઝા પર નોકરી કરતા અને પૂરા 1.5 વર્ષ એટલે કે 18 મહિનાથી ઇન્ડિયામાં અટવાયેલા એક ભારતીય પ્રોફેશનલ્સ દ્વારા દાખલ કરાયેલા કાનૂની મુકદ્દમાને સત્તાવાર રીતે રદ-બાતલ કરી દેવામાં આવ્યો છે. આ ઐતિહાસિક ફેસલો ભવિષ્યમાં આવા લાંબા સમયના કોન્સ્યુલર વિલંબને કોર્ટમાં પડકારતા અન્ય તમામ વિઝા અરજદારો માટે એક બહુ મોટી મુશ્કેલી અને અડચણ સાબિત થશે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ટિમોથી જે કેલીએ ગત તારીખ 10 જુલાઈના રોજ પોતાના ઓફિશિયલ ઓપિનિયનમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે TCSના વફાદાર કર્મચારી નવદીપ શર્મા દ્વારા દાખલ કરાયેલા સત્તાવાર દાવાને ફગાવી દીધો છે. નવદીપ શર્માએ કોર્ટ પાસે એવી માંગ કરી હતી કે અદાલત યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને તેમના અટકેલા H1B વિઝા પર તાત્કાલિક નિર્ણય લેવા માટે કડક આદેશ જાહેર કરે. ફેડરલ જજ કેલીએ નવદીપ શર્માની આ અત્યંત કપરી પારિવારિક પરિસ્થિતિ પ્રત્યે સંપૂર્ણ માનવીય સહાનુભૂતિ વ્યક્ત કરી, પરંતુ કાયદાકીય મર્યાદાઓ દર્શાવતા કહ્યું કે અદાલત કોઈ પણ ભોગે નવદીપના કેસને અન્ય હજારો અરજદારોની કતારમાં સૌથી આગળ લાવવાનો આદેશ આપી શકે નહીં. જજે પોતાના ચુકાદામાં લખ્યું કે મને આ કેસમાં ચોક્કસ વ્યક્તિને લાઇનની સૌથી આગળ લાવવા માટેનું કોઈ જ કાનૂની કારણ દેખાતું નથી. આ ચુકાદો એવા હજારો વિદેશી પ્રોફેશનલ્સ માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે, જેમાં USCIS તરફથી H1B વિઝાનું એક્સટેન્શન મંજૂર થયા બાદ ભારત માત્ર પાસપોર્ટ પર વિઝા સ્ટેમ્પિંગ કરાવવા માટે જાય છે અને ત્યાં જઈને લાંબી વહીવટી પ્રક્રિયા એટલે કે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગના સકંજામાં અજાણ રીતે ફસાઈ જાય છે. અદાલતી દસ્તાવેજો અનુસાર નવદીપ શર્મા અમેરિકાના ટેક્સાસ રાજ્યના જ્યોર્જ ટાઉનમાં પોતાની પત્ની અને નાના માસૂમ બાળકો સાથે રહેતા હતા, જે તમામ પારિવારિક સભ્યો કાયદેસર અમેરિકન નાગરિકો છે. H1B એક્સટેન્શનના આધારે તેઓ ભારતમાં વિઝા સ્ટેમ્પિંગ માટે આવ્યા, પણ ઇન્ટરવ્યુ બાદ તેમની ફાઇલ લટકાવી દેવાઈ, જેના કારણે તેઓ છેલ્લા 18 મહિનાથી અમેરિકા પોતાના પરિવાર પાસે પાછા જઈ શક્યા નથી. નવદીપે અદાલતનો આશરો લઈને દલીલ કરી કે આટલો લાંબો વિલંબ સાવ ગેરકાયદેસર છે, પરંતુ જજ કેલીએ ટેલિકોમ્યુનિકેશન રિસર્ચ એન્ડ એક્શન સેન્ટર FCC નામના પ્રખ્યાત ટ્રેક ફેક્ટર કાનૂની માળખાનો ઉપયોગ કરીને આ દલીલ ફગાવી દીધી. ન્યાયાધીશે સ્વીકાર્યું કે આ લાંબા પારિવારિક વિરહના કારણે નવદીપના પરિવારને ભારે નુકસાન એટલે કે મુશ્કેલી પડી રહી છે, પણ જો કોર્ટ આ કેસમાં સરકાર પર દબાણ કરશે તો તે અન્ય અટકેલા અરજદારો સાથે અન્યાય થશે. ખાસ કરીને વોશિંગ્ટન ડીસીની કોર્ટમાં હવે આ વિઝા વિલંબના કેસમાં જજ હસ્તક્ષેપ કરવાનો
સાવ ઇનકાર કરી રહ્યા છે. ઇન્ડિયન આઈટી પ્રોફેશનલ્સ માટે આ ફેસલો બહુ જ ચિંતાજનક છે, કારણ કે અમેરિકામાં વસતા H1B ધારકોમાં બહુમતી ભારતીયોની જ છે, અને જો કોઈ વ્યક્તિ એકવાર આ સરકારી તપાસમાં ફસાય તો 18 મહિનાની કઠિન રાહ અને પારિવારિક વિચ્છેદ પણ કોર્ટને ઝડપી નિર્ણય લેવા માટે મજબૂર કરવા માટે પૂરતા આધાર બનતા નથી. દોસ્તો, ગરમીના મહિનામાં અમેરિકાથી ભારત પ્રવાસ કરતા તમામ H1B કર્મચારીઓ માટે બહુ જ મોટો કાનૂની સબક અને ચિંતાજનક વળાંક સાબિત થયો છે. જો તમે પણ ભારત આવવા માંગતા હો તો આ ખાસ ધ્યાન રાખજો કે ભારત આવ્યા પછી ફસાઈ ન જવાય, કારણ કે અત્યારની સ્થિતિ ખૂબ જ કઠિન છે. દોસ્તો, અમેરિકાથી ભારત આવવા માંગતા તમામને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલનારા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી વિદ્યાર્થી સમાજમાં ભારે ફફડાટ અને આઘાત વ્યાપી ગયો છે. અમેરિકામાં ભણતર પૂરું કર્યા બાદ ત્યાં જોબ કરીને વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાનું સપનું હવે પહેલા જેવું જરાય આસાન નથી, કારણ કે અત્યારે અમેરિકાથી એક બહુ જ મોટો અને અણધાર્યો નવો ટ્રેન્ડ લાઈવ બહાર આવ્યો છે, જેમાં મસ્ત મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂરું થતાની સાથે જ અમેરિકા છોડીને સીધા ઇન્ડિયા પોતાના વતન પાછા ફરી રહ્યા છે. અને સૌથી મોટો ધડાકો એ છે કે ત્યાં તેજસ્વી સ્ટુડન્ટ હવે ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગનો પણ બિલકુલ ઉપયોગ નથી કરી રહ્યા, જેના કાનૂની સહારે ભણ્યા પછી અમેરિકામાં અમુક વર્ષો સુધી કાયદેસર કામ કરવાની મોટી તક મળતી હોય છે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને શિક્ષણ ક્ષેત્રના વિશ્લેષકોનું સાફ કહેવું છે કે હવે આપણા વિદ્યાર્થીઓ માત્ર વિદેશમાં ગમે તે રીતે સેટલ થવાના આંધળા મોહમાં નિર્ણયો નથી લઈ રહ્યા, પણ તેઓ પ્રેક્ટિકલ બનીને એ જોઈ રહ્યા છે કે કયા દેશમાં તેમની લોંગ ટર્મ કરિયર ગ્રોથ અને આર્થિક પ્રગતિ વધુ સુરક્ષિત અને બહેતર બની શકે છે. આ વૈશ્વિક બદલાવનું સૌથી મોટું અને કારણ અમેરિકાના જોબ માર્કેટમાં આવેલી ભયાનક મંદી અને ધીમી રફતાર માનવામાં આવી રહી છે, જ્યાં ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી જાયન્ટ આઈટી કંપનીઓ પણ અગાઉની સરખામણીમાં નવી હાયરિંગ બહુ જ ઓછી કરી રહી છે, અને ખાસ કરીને વિદેશી કર્મચારીઓને સ્પોન્સરશિપ આપવા કે H1B વિઝાની ફાઇલો પ્રોસેસ કરવામાં અત્યંત સાવધાની અને કાપ મૂકી રહી છે. આ સાથે જ અમેરિકાના ઇમિગ્રેશન કાયદાઓમાં અવારનવાર થતા બદલાવો, કાયમી ગ્રીન કાર્ડ મેળવવાની પ્રોસેસમાં સર્જાયેલી અનિશ્ચિતતા અને સરકારી કાગળિયા ચકાસણીમાં ભારે કડકાઈએ સ્ટુડન્ટનો ભરોસો તોડી નાખ્યો છે. અને આ જ કારણોસર ઘણા હોશિયાર યુવાનો ડિગ્રી મેળવ્યા બાદ અમેરિકામાં લાચાર બનીને નોકરી માટે લાંબો સમય રઝળપાટ કે રાહ જોવાને બદલે પોતાના દેશ ભારત પાછા આવીને સુરક્ષિત રીતે કરિયર શરૂ કરવાનું વધુ ડાપણ ભર્યું પગલું માની રહ્યા છે. જો કાનૂની નિયમોની વાત કરીએ તો અમેરિકન કાયદા મુજબ F1 વિઝા પર ભણતા વિદ્યાર્થીઓને કોર્સ પૂરો કર્યા બાદ ઓપીટી હેઠળ ત્યાં કામ કરવાનો કાયદેસર હક મળે છે, પણ તેનું અસલી સસ્પેન્સ એ છે કે ઓપીટી માત્ર એક કામ કરવાની સરકારી પરવાનગી છે, તે કોઈ ગેરંટીડ જોબ પ્રોગ્રામ નથી. જો કોઈ કંપની તમને નોકરી આપવા તૈયાર ન થાય અને આગળ H1B સ્પોન્સર ન કરે તો માત્ર ઓપીટી મળવાથી અમેરિકામાં કાયમી વસવાટ ક્યારેય નક્કી થઈ જતો નથી. એટલા માટે જ હવે આપણા યુવાનો ભણવા જતા પહેલા જ જોબ માર્કેટ, એમ્પ્લોયર પ્રોફાઇલ, સ્પોન્સરશિપના જૂના રેકોર્ડ્સ અને ફી સામે મળનારા રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની પાકી ગણતરીઓ કરીને જ અમેરિકાની વાટ પકડી રહ્યા છે. જો ડિગ્રી પછી ત્યાં યોગ્ય જોબ ન મળે તો વતન પાછા ફરવું એ હવે કોઈ નિષ્ફળતાનું ચિહ્ન નથી ગણાતું, પણ ગ્લોબલ એક્સપોઝર સાથે ભારતના આધુનિક માર્કેટમાં ધમાકેદાર કરિયર શરૂ કરવાની એક તાકાત શરૂઆત કરવામાં મળી શકે છે. જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા હો અથવા અંધારામાં સપના જોવાના બદલે ઓફિશિયલ ઇમિગ્રેશન અપડેટ્સ અને યુનિવર્સિટીના સાચા પ્લેસમેન્ટના આધારે જ નિર્ણય લેજો. દોસ્તો, ગરમીના મહિનામાં વિદેશ ભણવા જતા તમામ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે
બહુ જ મોટો કાનૂની પાઠ અને સાચી દિશા આપનારો કિસ્સો સાબિત થયો છે. દોસ્તો, તમે અમેરિકાથી ભારત આવો તો હવે એવી જરા પણ શરમજનક બાબત ગણાતી નથી. માટે દોસ્તો, તમામને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના રોબિન્સવિલ ખાતે આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસરમાં ત્યાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને સ્વામિનારાયણ તેમજ પટેલ સમાજના ભક્તો માટે બહુ જ મોટા ગૌરવશાળી અને સત્તાવાર ધાર્મિક તથા સામાજિક સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે હર્ષોલ્લાસ અને ભક્તિની સાથે ધાર્મિક માહોલ વ્યાપી ગયો છે. પશ્ચિમ ગોળાર્ધનું સૌથી મોટું અને અતિ ભવ્ય હિન્દુ મંદિર ગણાતું આ દિવ્ય ધામ ન્યૂ જર્સીના 112 નોર્થ મેઇન સ્ટ્રીટ પર આવેલું છે, જે વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાવિકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. જ્યાં વર્ષ 2026ના 13 અને 14 જૂનના 2 દિવસો દરમિયાન ઉત્તર અમેરિકાભરમાંથી આવેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની હાજરીમાં 2 અત્યંત પ્રભાવશાળી અને ઐતિહાસિક લાઈવ કાર્યક્રમ યોજાઈ ગયા, જેની ઓફિશિયલ વેબસાઇટ પરથી વિગતો બહુ જ દિવ્ય અને સુંદર ધાર્મિક શૃંખલાની પ્રથમ મહાન ઘટના ગત 13 જૂન 2026ના શનિવારના શુભ દિવસે યોજાઈ હતી, જે સત્સંગ શિબિર 2026 તરીકે રજૂ થઈ હતી. આ ખાસ શિબિરની મુખ્ય થીમ અંતરમાં અક્ષર પુરુષોત્તમ રાખવામાં આવી હતી, જેમાં આધ્યાત્મિક ઉપાસનાના ગૂઢ રહસ્યો પર બહુ જ મોટો ભાર મૂકવામાં આવ્યો હતો. આ દિવ્ય શિબિરમાં ભાગ લેવા માટે પૂરા ઉત્તર અમેરિકાના ખૂણે ખૂણેથી હજારો ગુજરાતી પરિવારો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્વાન સંતોના પ્રભાવશાળી પ્રવચનો, સત્સંગની મજબૂતી માટેની આંતરિક પ્રવૃત્તિઓ, સુંદર આધ્યાત્મિક ચર્ચાઓ અને આત્મચિંતન જેવા અદ્ભુત કાર્યક્રમો યોજાયા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સમજને વધુ ગહન અને પરિપક્વ બનાવવાનો હતો. આ ભક્તિમય શિબિરના બીજા જ દિવસે એટલે કે 14 જૂન 2026ના રવિવારના કલ્યાણકારી દિવસે રાષ્ટ્રભક્તિ અને માનવ સેવાનો બીજો એક અત્યંત વિશિષ્ટ સામાજિક ઉત્સવ ઉજવાયો હતો. અમેરિકાની 250મી ઐતિહાસિક વર્ષગાંઠ અને સત્તાવાર ફ્લેગ ડેના પવિત્ર અવસરે એકતા, સેવા અને સામાજિક જોડાણ દ્વારા અમેરિકાની 250મી વર્ષગાંઠનું સન્માન કરવાની અદ્ભુત થીમ પર આધારિત હતો. આ ખાસ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે BAPSના તમામ મંદિરો દ્વારા પૂરા ઉત્તર અમેરિકામાં મોટા પાયે લોક કલ્યાણના સેવા પ્રોજેક્ટ, સર્વધર્મ પ્રાર્થના સભાઓ, ઓપન હાઉસ કાર્યક્રમો, દેશભક્તિના સુંદર પ્રવચનો અને કમ્યુનિટીના આઉટરીચ પ્રોગ્રામ્સ યોજવામાં આવ્યા હતા. રોબિન્સવિલના આ પવિત્ર અક્ષરધામ મંદિરમાં પણ એકતા, અવિરત સેવા અને સામાજિક જોડાણ પર બહુ જ મોટો અને નૈતિક ભાર મુકાતા ત્યાંની ધાર્મિક સ્વતંત્રતા બદલ ભગવાનના ચરણોમાં અને અમેરિકન શાસન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અનોખા ભક્તિમય કાર્યક્રમે આપણા ગુજરાતી સમાજને અમેરિકન મૂલ્યો અને સંસ્કૃતિ સાથે સરળતાથી જોડી દીધા હતા. આ બંને ઐતિહાસિક કાર્યક્રમોના કારણે 13 અને 14 જૂનનો સમયગાળો ન્યૂ જર્સીના ગુજરાતી વ્યાપારી, વ્યવસાયિક પટેલ સમાજ માટે માત્ર આધ્યાત્મિક પ્રગતિનું જ સાધન નહીં, પણ પરસ્પર નેટવર્કિંગ અને સામાજિક સંગઠન મજબૂત કરવાનું બહુ મોટું આશીર્વાદરૂપ માધ્યમ સાબિત થયું છે. દોસ્તો, વિદેશની ધરતી પર ભારતીય ધર્મ અને સંસ્કારોના વિજય ધ્વજ લહેરાવતો બહુ મોટો પ્રેરણાદાયી કિસ્સો સાબિત થયો છે. દોસ્તો, આ આપણા આધ્યાત્મિકતાના સમાચારને મોટી સંખ્યામાં દરેક ગુજરાતી સુધી શેર કરીએ અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.